સમાચારની શરૂઆત કરીએ તો આરોપી ચંદ્રસિંહ મોરીની પૂછપરછ દરમિયાન સુરેન્દ્રનગર જમીન કૌભાંડ અંગે હવે ઘટસ્ફોટ થયો છે। ઈડી સમક્ષ નાયબ મામલતદાર મોરીએ અનેક મોટા ખુલાસા કર્યા। આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાંચનું કૌભાંડ આચરાતું હોવાનું સામે આવ્યું છે। ચેન્જ ઓફ લેન્ડ યુઝ અંતર્ગત થતી અરજીઓમાં આચરાતું હતું આ કૌભાંડ, જેમાં જમીન કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 લોકો સામેલ હોવાનો ખુલાસો થયો છે। કૌભાંડમાં ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના પીએની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહે ભ્રષ્ટાચાર કર્યાના પુરાવા સામે આવ્યા છે। ટોળકી ખેડૂતોની જમીન એને કરવા માટે લાંચ માંગતી હતી। જમીન એને કરી આપવાના બદલામાં ટોળકી ખેડૂતો પાસે રૂપિયા માંગતી હતી। પ્રતિ સ્ક્વેર મીટર 10 રૂપિયાના ભાવથી આ લાંચ છે તે લેવામાં આવતી હતી। ઈડીને તપાસ દરમિયાન લાંચના દસ્તાવેજ પણ મળી આવ્યા છે। દસ્તાવેજમાં જમીન સંબંધિત ફાઇલ્સમાં લાંચનો હિસાબ લેવાતો હતો। ગામ, સર્વે નંબર, જમીન વિસ્તાર અને લેવાયેલી રકમની વિગત લખેલી શીટ મળી આવી છે। 2,61,000 ચોરસ મીટર જમીન માટે નાયબ મામલતદારે લાંચ માંગી હતી। શીટના માત્ર એક ભાગમાં 24,17,000ની લાંચ વસૂલાઈ હોવાના પુરાવા મળ્યા છે। ઈડીને મળેલા પુરાવાઓમાં કુલ 1 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનું જાણવા મળ્યું છે। મળેલા દસ્તાવેજોમાં દલાલોના નામ અને રકમનો ઉલ્લેખ પણ છે। લાંચિયા ઉલખતર, સાયલા, પાટડી સહિતના ખેડૂતો પાસેથી લાંચ લીધી હતી। ધાંગધ્રા, મૂડી, લીંબડી, થાનગઢ, વઢવાણમાં એજન્ટ રખાયા હતા અને આ એજન્ટ સ્પીડ મનીના માધ્યમથી પૈસા મોકલતા હતા। લાંચ લેવા માટે રાખેલા કુલ 43 એજન્ટની યાદી પણ મળી આવી છે અને આ તમામ એજન્ટની પણ તપાસ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। તો જે પ્રકારે હાલ સમગ્ર ઘટના સામે આવી છે, જમીન કૌભાંડને લઈને જે મોટા જે ખુલાસાઓ છે તે પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટર, મયુર ગોહિલ, ક્લાર્ક, જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા, PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ। વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એસીબીની પત્રકાર પરિષદ, જેમાં તેઓ માહિતી આપી રહ્યા છે। કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર સહિત 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। એસીબી અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। 4 લોકો સામે હાલ એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે। એસીબી અપ્રમાણસર જે મિલકતનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને હવે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જે લોકોની ધરપકડ થઈ છે તેમાં નવા ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે અને તેને લઈને પણ હજી પણ આ તપાસ છે તે વેગવંતી બની રહી છે। જમીન એને કરવા માટે જે આ લાંચ લેવાતી હતી ને કૌભાંડીઓનો પર્દાફાશ થયો છે।